સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થયો તો લોકોમાં રોષ જોવા મળ્યો છે। 10થી વધુ સોસાયટીઓના લોકોએ રાજકોટ બાયપાસ રોડ પર ચક્કાજામ સર્જ્યો હતો। આ ચોમાસા બાદ 400થી વધુ ઘરોની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા। તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ નથી થયો, જેને કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। પાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિ ગુમ થયા હોવાનો લોકોએ આક્ષેપ લગાવ્યો છે। સ્થાનિક મહિલાઓ અને લોકોએ બાયપાસ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। વઢવાણ પોલીસ પીઆઈએ મહિલાઓને હટાવવા જતા વિવાદ વકરી ગયો અને વિવાદ વકરતા પોલીસ અને પ્રજા સામસામે આવી ગયા। વરસાદી પાણીનો બહુ જ તકલીફ છે। 1 થી 5 સોસાયટીમાં 300 ઘરમાં બહુ જ પાણીની હેરાન થાય છે। છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા, ઘર વખરી પલ્લી જાય છે અને ઘણી બધી તકલીફો અમને પડે છે। તોય પણ આ કોઈ આગેવાન કાંઈ કરી શકતા નથી। 2000 મકાનમાં બહેનોને રાંધવા માટે બહેનોના આખો દિવસ કપડા ક્યાં સુકવવા, કઈ રીતે રાંધવું, કઈ રીતે છોકરાને નવરાવવા, કઈ રીતે સ્કૂલો મૂકવા જવા, એટલી તકલીફમાં છેલ્લા 5 વર્ષથી અમારી રજૂઆત છે। ગઈકાલે અમે ચીફ ઓફિસરને અને રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ જાતના આ જાડી ચામડીના તંત્રના માણસો ઊંઘમાંથી જવાબ દે છે। કોઈ જાતની અમારી ગઈ સાલની રજૂઆત હતી, તો ગઈ સાલનો કોઈ પણ પ્રશ્ન બન્યો નથી।